હવે કરીશું આપણે દ્વિચક્રીય આસન. દ્વિચક્રીય આસન એટલે કે સાયકલ આપણે ભલે ન ચલાવતા હોય, પરંતુ દ્વિચક્રીય આસન કરવાથી સાયકલ જે રીતે ચલાવાય છે તે રીતેનો અભ્યાસ થાય છે. તો સાયકલ ચલાવવાથી પણ આપણા ઘૂંટણ મજબૂત થાય છે, આપણા પગના સ્નાયુઓ મજબૂત થાય છે, સાથે સાથે હાથના સ્નાયુઓ પણ મજબૂત થાય છે. તો આપણે સાયકલિંગ માટે સૌપ્રથમ આ રીતે શવાસનની સ્થિતિમાં આવી જશું અને ધીરે ધીરે આ રીતે હાથ અને પગ બંનેનો ઉપયોગ કરીને આપણે સાયકલ ચલાવવાની છે. તો સાયકલ ચલાવવાથી આપણા આ રીતે હાથ પગના સ્નાયુ બંને મજબૂત થશે, વેઇટ લોસ પણ થશે. ઓલ્ટરનેટ દિશામાં પણ આપણે સાયકલ ચલાવીશું અને આનાથી આપણા ઘૂંટણ મજબૂત થાય છે. ઘૂંટણની સમસ્યા, ઘૂંટણમાં ઘસારો હોય તો ઓઇલિંગ પણ થાય છે. આનાથી વેઇટ લોસની સમસ્યા પણ દૂર થાય છે. તો આ રીતે આપણે દ્વિચક્રીય આસન કરવાથી આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે અને ઘૂંટણના સ્નાયુ પણ મજબૂત થાય છે.